નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરના તબીબે ગરીબ આદિવાસી પરિવારના 2 વર્ષના બાળકને વિનામૂલ્યે આપી સારવાર। બેભાન અવસ્થામાં ડાયાબિટીસથી પીડિત બાળક સારવાર બાદ સ્વસ્થ થતા માતા પિતા ગદગદિત થયા। ભરૂચ હાઈવે પર રોંગ સાઈડ આવતા 2 વ્હીલરે બીજાને અડફેટે લીધો। પ્રિન્ટિંગ પ્રેસ માલિક ગંભીર, કારીગરનું મોત। નર્મદા કેમાતૂર અકસ્માતમાં 2 વ્હીલર પર સવાર કારીગર ફંગોરાઈ રસ્તા પર પટકાતા અન્ય વાહનના ટોટિંગ પૈડા ફરી વળ્યા। રોંગ સાઈડ આવેલો 2 વ્હીલર અને હાઈવે પર કારીગરને કચડી નાખનાર વાહન ચાલક ફરાર। અંકલેશ્વરની મમતા ચિલ્ડ્રન હોસ્પિટલના તબીબે એક ગરીબ આદિવાસી પરિવારના ડાયાબિટીસથી પીડાતા 2 વર્ષના બાળકની વિનામૂલ્યે સારવાર કરી। પાનોલી ગામના દીપિકાબેન અરવિંદભાઈ વસાવાના લાડકવાયા 2 વર્ષના પુત્રને ડાયાબિટીસ હોવાથી તેની તબિયત લથડી રહી હતી। પુત્રની હાલત બગડતા અરવિંદ વસાવા તેમની પત્ની દીપિકાબેન અન્ય હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા। જો કે સારવારનો ખર્ચ વધુ હોવાથી તેઓ લાચાર બની ગયા હતા। બંને પતિ પત્ની મજૂરી કામ કરતા હોવાથી સારવારનો ખર્ચ ઉપાડી શકે તેમ ન હતા। પુત્રની હાલત બગડી રહી હતી અને પુત્રને બેભાન અવસ્થામાં મમતા ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા। મમતા હોસ્પિટલના ડોક્ટર નીરજ ગુપ્તાએ બાળકને તપાસી જરૂરી સારવાર શરૂ કરી હતી। ડોક્ટર નીરજ ગુપ્તાએ તાત્કાલિક પરિવારની હાલત જોઈને તમામ સારવાર વિનામૂલ્યે કરવાનું જણાવતા માતા પિતાના ચહેરા પર ખુશીની લહેર પ્રસરી ગઈ હતી। ડાયાબિટીસથી પીડાતા બાળકની વિનામૂલ્યે દવા સહિતની ટ્રીટમેન્ટ શરૂ કરી આજે બાળકની હાલતમાં સુધારો થતાં માતા પિતાએ તબીબનો આભાર વ્યક્ત કર્યો હતો। પાનોલી ગામની છું, દીપિકાબેન અરવિંદભાઈ વસાવા। મારા છોકરાની ઉંમર 2 વર્ષ છે અને હું એમ બીજા હોસ્પિટલમાં ગઈ અને એ લોકોએ ખર્ચા જેવું વધારે કીધું ને મારા છોકરાને ડાયાબિટીસ શુગર જેવું છે, એ લોકોએ ખર્ચો કીધો એટલે માથી નથી અમે ગરીબ માણસ કાંઠી લાવીએ એમ કરીને હું આ મમતા હોસ્પિટલમાં આવી છું। આજે 10-11 દિવસ થયા પણ મારું છોકરું હેલ્ધી છે અને ડૉક્ટર સાહેબનો એટલો આભાર માગું। મારું છોકરું એક જ હતો, ઓળવા પાટરવાનો છોકરો જ હતો એક જ ને 2 છોકરીઓ છે મારી નાનલી હજુ। બસ મારું છોકરું હાવ થઈ ગયું એટલું બસ અને અહીં ગાડી મને મફત જ સારવાર મળી છે, નથી મારી હારે આયુષ્માન કાર્ડ બી નથી। હું ડૉક્ટર નીરજ ગુપ્તા મમતા હોસ્પિટલમાં બાળકોના ડૉક્ટરની ફરજ બજાવું છું। અમારે ત્યાં એક બાળક આવ્યું હતું જેને ગંભીર અવસ્થામાં અમારી હોસ્પિટલમાં આવ્યું હતું। ચિંતામાં માતા પિતા હતા કારણ કે એમને ડાયાબિટીસ બાળકને 2 વર્ષના બાળકને ડાયાબિટીસની બીમારી હતી। બાળકને એક તો પૈસાની અછત મમ્મી પપ્પા પાસે અને બાળકની અવસ્થા ગંભીર અવસ્થામાં માતા પિતા ઘણા ચિંતામાં અમારા હોસ્પિટલમાં આવ્યા હતા। એ ટાઈમે અમે એમને આશ્વાસન આપીને આજે સારી રીતના સારું કરીને હજી સારવાર બાળકની ચાલુ છે અને બધા કહેતા હોય છે કે બાળક ડૉક્ટરે ભગવાનનું સ્વરૂપ હોય છે। અમે એવું નથી માનતા, અમે બી ઇન્સાન છીએ અને ઇન્સાનિયત બતાવીને અમે આ બાળક પાસે કોઈ ચાર્જ લીધો નથી। અને ભરૂચના નેશનલ હાઈવે 48 પર કેમાતૂર કંપની પાસે 2 ટુ વ્હીલર વાહન ચાલકો આમને સામને અથડાતા અકસ્માત સર્જાયો હતો। મોપેડ ચાલક રોડ તરફ પટકાતા પાછળ આવી રહેલું વાહન ચડી જતા ઘટના સ્થળ પર જ એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું। ભરૂચ શહેરમાં વલ્લભ ટ્રેડિંગ નામનું પ્રિન્ટિંગ પ્રેસ ચલાવતા પિનેશ દલાલ તેમના પ્રેસમાં કામગીરી કરતા પ્રતિક મણીલાલ મકવાણા સાથે મોપેડ લઈને માલ આપવા માટે નેશનલ હાઈવે 48 પરથી વડોદરા તરફ જઈ રહ્યા હતા। આ સમય નર્મદા કેમાતૂર કંપની પાસે સામેથી રોંગ સાઈડ પર આવતા એક અન્ય મોટરસાઇકલવાળા વ્યક્તિ સાથે બંને વાહનોની આમને સામને ટક્કર થઈ હતી, જેમાં પ્રતિક મકવાણા હાઈવે તરફ પટકાયો હતો। તે સમયે હાઈવે પરથી પસાર થઈ રહેલા વાહનના ટોટિંગ પૈડા તેના ઉપર ફરી વળતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। જ્યારે પિનેશ દલાલને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે પ્રથમ ભરૂચ સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા છે। જો કે અન્ય બાઇક સવાર ત્યાંથી વાહન સાથે ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે। અકસ્માતમાં સર્જાતા જ લોકોની મોટી સંખ્યામાં ટોળા એકત્ર થઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં સી ડિવિઝન પોલીસ સ્થળ પર પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી। અંકલેશ્વરની જેબી મોદી કેન્સર હોસ્પિટલ ખાતે વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો। અંકલેશ્વર જેબી મોદી કેન્સર સેન્ટર ખાતે આજે વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે તપાસ, રસીકરણ અને માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન થયું હતું। પ્રોજેક્ટ નવજીવન હેઠળ HPV રસીકરણ ડ્રાઈવ, સર્વાઇકલ કેન્સર અને રસી જાગૃતિ ચર્ચા અને પેપ સ્મિયર ટેસ્ટમાં 100થી વધુ લોકોએ સેવાનો લાભ લીધો હતો।
આયોજન શ્રી જૈન શ્વેતાંબર તેરા પંથ મહિલા મંડળ દ્વારા કરાયું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે જીપીસીબી હેડ જિજ્ઞાસા ઓઝા, કોહિઝોન લાઈફ સાયન્સના સીબી ભારદ્વાજ, કમલેશ ઉડાણી સહિત કેન્સર હોસ્પિટલનો સ્ટાફ અને શ્રી જૈન શ્વેતાંબર તેરા પંથ મહિલા મંડળની બહેનો મોટી संख्याમાં ઉપસ્થિત રહી હતી। अखिल भारतीय तेरा पंथ महिला मंडल की ओर से ये सर्वाइकल कैंसर जांच शिविर है, वो पूरे आज ऑल ओवर इंडिया में हो रहा है। और उसी के अभियान में हम आज तेरा पंथ महिला मंडल अंकलेश्वर जयाबेन मोदी हॉस्पिटल में ये कार्यक्रम करने जा रहे हैं और 100 से भी अधिक अपने रजिस्ट्रेशन आ चुके हैं और अभी रजिस्ट्रेशन चालू है और टेस्टिंग भी चालू है। इसके लिए मैं सभी का धन्यवाद करती हूँ, यहाँ के डॉक्टर्स का, स्टाफ का। और तेरा पंथ महिला मंडल, अखिल भारतीय तेरा पंथ महिला मंडल के राष्ट्रीय अध्यक्ष का, जिन्होंने इतना बड़ा अभियान चालू किया है। ભરૂચની જેપી કોલેજના અતુલાનંદ ઓડિટોરિયમમાં સ્ટાર્ટઅપ વિશે રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરાયું। નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત પ્રાયોજિત પડકારજનક સ્ટાર્ટઅપ્સ તરફ નવીન પ્રગતિ પર રાષ્ટ્રીય સેમિનારનું આયોજન જેપી કોલેજમાં થયું હતું। આ સેમિનાર નવીન વિચારો અને સ્ટાર્ટઅપ વિશ્વના પડકારજનક કાર્યો વચ્ચેના અંતરને દૂર કરવાના ઉદ્દેશ્યથી યોજાયો હતો, જેમાં ગુજરાત ઉચ્ચ શિક્ષણના કમિશનર IES દિલીપ રાણા, ડોક્ટર DG આથ્રોજા, ડોક્ટર NB પટેલ, યોગેશ યાદવની ઉપસ્થિતિમાં ચીફ પેટ્રોન VNSUના કુલપતિ ડોક્ટર કિશોરસિંહ ચાવડા, રજિસ્ટ્રાર ડોક્ટર રમેશદાન ગઢવી, શશિકાંત પટેલ, જીવરાજ પટેલ, દેવાંગ ઠાકોર, કેતન પટેલ, હિના પટેલ સહિતની હાજરીમાં સેમિનારની શરૂઆત થઈ। ઉદ્ઘાટન સમારોહમાં ડોક્ટર વિજય જોશી, જાલેન્દુ પાઠક જોડાયા હતા। મુખ્ય વક્તા સુનિલ ચાકીએ ઉદ્યોગ સાહસિક માનસિકતા, સ્ટાર્ટઅપ અને ઉદ્યોગ સાહસિકતાની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો। સ્ટાર્ટઅપ સફળતાની વાર્તા સ્વસ્થ નારી પર અનુજ રાઠોડે રજૂઆત કરી। સ્ટાર્ટઅપ સફળતાની વાર્તા સત્વ ફાયર પ્લાસ્ટ પર વસંત મુંગરાએ વિચારો રજૂ કર્યા। મોટી સંખ્યામાં કોલેજનો આ સેમિનારમાં સહભાગી થયા હતા। बहुत ज़्यादा है हमारी, तो सारे आइडियाज़ को अगर हम कन्वर्ट करके एक एक्सेल शीट में डाल देंगे तो उसके नंबर की क्रेडिबिलिटी कई बार बहुत कम होती है, बिकॉज बहुत सारा जगह जब गवर्नमेंट सपोर्ट कर रही है स्टार्टअप्स को तो बहुत प्रेशर होता है सर, इवन इंस्टीट्यूट्स पे एंड इंक्यूबेशन सेंटर्स पे नंबर्स दिखाने का। तो कई बार बहुत ना स्केलेबल आइडियाज़ भी हम आइडिया में कन्वर्ट कर देते हैं, तो पहला तो नंबर उधर बढ़ जाता है और उस नंबर से जब हम आगे जाएं, क्योंकि वहाँ से फिर बच्चे हाथ पकड़ के आगे बढ़ते हैं और फिर दूसरों को हाथ पकड़ते हैं। ભરૂચ લાહિર સમાજમાં 9મા સમૂહ લગ્નોત્સવ અંતર્ગત કંકોત્રી લેખન સાથે વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। ભરૂચ લાહિર સમાજના 9મા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આજ રોજ કસક સર્કલ પાસેના કાર્યાલય ખાતે સમાજના પ્રમુખ દિનેશ આહિર, ઉપપ્રમુખ લક્ષ્મણ આહિર, મંત્રી લાલુ આહિર, ખજાનચી નટુ આહિર સાથે કમિટીના તમામ સભ્યો ઉપસ્થિત રહી 16 જોડાઓની કંકોત્રી લેખન સાથે વિતરણ કાર્યક્રમ યોજાયો હતો અને કંકોત્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું। આગામી 22 ફેબ્રુઆરીના રોજ દૂધધારા ગ્રાઉન્ડ ખાતે યોજાનાર સમૂહ લગ્નોત્સવમાં જોડાવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું। આજ રોજ ભરૂચ જિલ્લા આહિર સમાજ તરફથી નવમા સમૂહ લગ્ન પ્રસંગે કંકોત્રી લેખન અને કંકોત્રી વિતરણનો પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો અને એમાં 16 જોડા થયેલા છે। આ વખતે આવતા વર્ષે પણ આ પ્રોગ્રામ થાય છે, વધુ જોડા થાય એવી અપેક્ષા સાથે અમે દરેકને આમંત્રણ આપીએ છીએ। આહિર સમાજ સમૂહ લગ્ન સાથે સાથે બીજા બી શૈક્ષણિક હેતુએ ક્રિકેટના એવા બધા પ્રોગ્રામ કરતા આવ્યો છે અને કરતો રહેશે તથા દરેક લોકો આ વખતે પણ સમૂહ લગ્નમાં ખૂબ સુંદર દાન આપેલ છે અને દાતાશ્રીઓને પણ વિનંતી કરીશું અમે કે આવું દાન અપ્રયોગ રહેતો રહે એ દાદાને અમે એ કરીશું। વાલિયાના દેસાડ ગામે સોલાર પ્લાન્ટમાં ચોરીમાં 3 આરોપીની મુદ્દામાલ સાથે ધરપકડ। વાલિયા તાલુકાના દેસાડ ગામની સીમા સોલાર પ્લાન્ટમાં થયેલ કોપર વાયરોની ચોરીનો પોલીસે ભેદ ઉકેલી કાઢ્યો છે। વાલિયા પોલીસે આકાશ વસાવા, અમિત વસાવા અને નિમેશ વસાવાની ધરપકડ કરી કોપરનો જથ્થો તેમજ એક્ટિવા મળી કુલ 1.25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। ઝઘડિયામાં ચોરીના ગુનામાં છેલ્લા 5 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી લેવાયો। ઝઘડિયા PI GI રાઠોડે નાસ્તા ફરતા આરોપીઓ પકડવા ટીમો બનાવી સૂચના આપી હતી। વર્ષ 2021ની સાલમાં ઝઘડિયા ટાઉનમાંથી બાઇકની ચોરી કરનાર આરોપી જે છેલ્લા 5 વર્ષથી નાસ્તો ફરતો હોય છે, એને ઝડપી લેવાયો હતો। અલીરાજપુરના કાલુ ઉર્ફે ઘરમેલ ડાવર સામે ઝઘડિયા ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાં 4 ગુના નોંધાયેલા હતા। ભરૂચ કૃષિ યુનિવર્સિટીના ગ્રાઉન્ડમાંથી ગેરબદલે થયેલા 2 મોબાઈલ શોધી સી ડિવિઝને વિદ્યાર્થીનીને પરત કર્યા। મક્તમપુર કૃષિ યુનિવર્સિટી ખાતે ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી કસક પટેલ 2 ફેબ્રુઆરી સાંજે રનિંગની પ્રેક્ટિસ કરતી હતી। તેની સાથે રહેલા તેના 2 મોબાઈલ પ્રેક્ટિસ દરમિયાન ગુમ થઈ ગયા હતા, જે અંગે સી ડિવિઝન પોલીસ મથકે જાણ કરતા સર્વેલન્સ સ્ક્વોડ PSI AN ચૌધરી અને ટીમે શોધી કાઢ્યા હતા। તેરા તુજકો અર્પણ હેઠળ બંને મોબાઈલ વિદ્યાર્થીનીને પરત કરાયા હતા। અંકલેશ્વરના ભરૂચ નાકા ભાંગવાડ ખાતેથી મોપેડ પર 40,000નો દારૂ લઈ જતા એક પકડાયો, 4 વોન્ટેડ।
ભરૂચ એલસીબીની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. મોદીનગરથી એક વ્યક્તિ મોપેડ પર મીણિયા થેલા લઈ જતો હતો, જેને ભરૂચ નાકા ભાંગવાડ પાસે ઝડપી લેવાયો હતો. થેલામાંથી દારૂ અને બિયરની 99 બોટલ મળી આવી હતી. આરોપી સજોદના ભાંઠા ફળિયામાં શિવમ વસાવાની 40,500નો દારૂ, મોબાઈલ અને મોપેડ મળી કુલ 71,000ના મુદ્દામાલ સાથે ધરપકડ કરાઈ હતી. આ જથ્થોથી હજાતના દશરથ વસાવા પાસેથી માટીએડ અક્ષય વસાવા સાથે લાવ્યો હતો, જે અંકલેશ્વરના જયેશ અને લક્ષ્મી વસાવાને આપવા જતો હોય. આ ચારેય આરોપીને વોન્ટેડ જાહેર કરાયા હતા. અંકલેશ્વર 3 રસ્તાથી સ્ટેશન રોડ સુધીના બંને બાજુના દબાણો દૂર કરવા સાથે ગંદકી કરતા ઇસમો પર બોલાવાઈ તવાઈ. ભરૂચ જિલ્લામાં હાલ દબાણ હટાવ ઝુંબેશ પૂરજોશમાં ચાલી રહી છે. ગેરકાયદે દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી રહ્યું છે. અંકલેશ્વરના 3 રસ્તાથી સ્ટેશન સુધી રોડની બંને બાજુ કરેલા દબાણો સામે બુધવારે કાર્યવાહી હાથ ધરાઈ હતી. બંને તરફ લારીઓ અને ફૂટપાથ પર કરેલા દબાણોને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સાથે જ ગંદકી કરતા ઇસમો પર તવાઈ અને પ્લાસ્ટિકનું ચેકિંગ કરી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ વાસ્મોની બેઠક કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતા હેઠળ યોજાઈ હતી. બેઠક દરમિયાન જિલ્લામાં પાણી પુરવઠા અને સ્વચ્છતા સંબંધિત વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા તથા સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકની શરૂઆતમાં 22 ડિસેમ્બરના રોજ મળેલ જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠકની કાર્યવાહી નોંધનું વંચાણ કરીને બહાલી અપાઈ હતી. જલ જીવન મિશન નલ સે જલ અને ઓગમેન્ટેશન ઓફ ટેપ કનેક્ટિવિટી ઇન જનરલ કાર્યક્રમ અંતર્ગત પ્રગતિ હેઠળની યોજનાકીય કામગીરી સમીક્ષા કરી કામોની ગતિ ઝડપી કરવા જરૂરી સૂચનો કરાયા હતા. હાંસોદના રોહિત ગામે IOCL દ્વારા પશ્ચિમ ક્ષેત્રની પાઇપલાઇન આમોદ હજીરા પાઇપલાઇન પર લેવલ 3 ઓફ-સાઇટ મોક ડ્રીલ યોજાઈ હતી. હાંસોદના રોહિત ગામ ખાતે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ હજીરા દ્વારા પશ્ચિમ ક્ષેત્રની પાઇપલાઇન આમોદ હજીરા પાઇપલાઇન પર લેવલ 3 ઓફ-સાઇટ મોક ડ્રીલ હાથ ધરવામાં આવી હતી. ઓઇલ પાઇપલાઇનમાં ભંગાણ સર્જવાના કારણે આગ ભભૂકી ઉઠતા આગને નિયંત્રણમાં લેવા દોડધામ મચી ગઈ હતી. આગ વિકરાળ બનતા લેવલ 3ની ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી. આ મોક ડ્રીલ કટોકટીની સજ્જતા ચકાસવા માટે હાથ ધરવામાં આવી હતી. IOCLના DB ગણવિત, હાંસોદના મામલતદાર મહેશ સુતરિયા, DPO વરિસ ખડિયાલી, PSI PK રાઠોડ, GPCB, ગેલ ONGC, GPCL, RIL, PIL, OPL વગેરેના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વ કેન્સર દિવસ પર તેરા પંથ મહિલા મંડળ ભરૂચ દ્વારા સર્વાઇકલ કેન્સર સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે અખિલ ભારતીય તેરા પંથ મહિલા મંડળના નિર્દેશ મુજબ દેશભરમાં મહિલાઓના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવા આરોગ્ય જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ સંદર્ભમાં તેરા પંથ મહિલા મંડળ ભરૂચે એક ખાસ પેપ્સમિયર ટેસ્ટ કેમ્પનું આયોજન કર્યું હતું. આ કેમ્પ ભરૂચની નારાયણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓમાં સર્વાઇકલ કેન્સરના વધતા જતા કિસ્સાઓ વિશે જાગૃતિ લાવવાનો અને તેને વહેલા ઓળખવાનો હતો. આ પ્રસંગે ડોક્ટર અસ્મી શ્રોફે ઉપસ્થિત મહિલાઓને માહિતી આપી હતી કે સર્વાઇકલ કેન્સર એકમાત્ર કેન્સર છે જેને રસી અને નિયમિત સ્ક્રીનિંગ દ્વારા અટકાવી શકાય છે. તેરા પંથ મહિલા મંડળના પ્રમુખ સુમન માલુના નેતૃત્વ હેઠળ કાર્યક્રમ સફળ રહ્યો હતો. ભરૂચ જિલ્લાની તમામ કોર્ટના પડતર કેસમાં મધ્યસ્થીકરણ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. નાલસાઈ મીડિયેશન અને કન્સિલિયેશન પ્રોજેક્ટ કમિટી સાથે મળીને મીડિયેશન ફોર ધ નેશન અન્વયે 90 દિવસની મીડિયેશન ડ્રાઈવ બનાવી છે. આ યોજના અંતર્ગત ભારતની તમામ તાલુકા કોર્ટ, જિલ્લા કોર્ટ તથા હાઈકોર્ટમાં મીડિયેશન દ્વારા પડતર કેસોના મધ્યસ્થીકરણથી સુખદ સમાધાન લાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. તમામ પક્ષકારોને જણાવ્યું છે કે તેઓના પડતર કેસ કે જે સમાધાન લાયક હોય તેનું સુખદ સમાધાન થાય અને તકરારનો સમાધાનથી સંપૂર્ણપણે અંત થાય. તે માટે તમામ કેસો મધ્યસ્થીકરણમાં મૂકવાના પ્રયત્નો કરવામાં આવનાર છે. મધ્યસ્થીકરણ સંદર્ભે કોઈ પણ પ્રશ્ન હોય તો નજીકની તાલુકા કાનૂની સેવા સમિતિ અથવા મધ્યસ્થીકરણ કેન્દ્ર ભરૂચ, અંકલેશ્વર, ઝઘડિયા, વાલિયા, આમોદ તથા વાગરાનો સંપર્ક કરવો. વધુ જાણકારી માટે પક્ષકારો નાલસાના ટોલ ફ્રી નંબર 15100 પર પણ કોલ કરી શકશે, તેમ સચિવ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભરૂચ દ્વારા જણાવવામાં આવ્યું છે. વાલિયાના રાજપરા નજીક પુલના ડાયવર્ઝનના બાંધકામમાં બાઇક ઘુસાડી દેતા બાઇક ચાલકનું મોત. વાલિયાના મોરિયાણા ગામે પ્રકાશ દળવી પરિવાર સાથે રહી શેરડી કટિંગનું કામ કરતા હતા. ગતરોજ તેઓ બાઇક લઈ ભમાડિયા મંદિરે ગયા હતા. રાતે રાજપરા પાસે પુલનું કામ ચાલતું હોય ડાયવર્ઝન અપાયું હતું, જેમાં બાઇક ચાલકનું સ્ટીયરિંગ પર કાબુ નહીં રહેતા બાઇક અંદર કન્સ્ટ્રક્શનમાં ઘુસાડી દેતા માથાના ગંભીર ઈજાના કારણે સ્થળ પર જ મોત થયું હતું. વાલિયા પોલીસ અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો હતો. ભરૂચ એલસીબીએ ઝઘડાના સુથારપુરામાં મહિલા બુટલેગરના ત્યાં છપ્પો મારી 23,000ના દારૂ સાથે એકને ઝડપી લીધો. ભરૂચ એલસીબીનો સ્ટાફ ઉમલ્લા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. દરમિયાન બાતમી મળી હતી કે સુથારપુરાના નિશાળ ફળિયામાં રહેતી પાર્વતીબેન વસાવા ઘરની પાછળ દારૂ સંતાડી રાખી વેચાણ કરે છે. એલસીબીએ દરોડો પાડી આરોપી પ્રિતેશભાઈ વસાવા દારૂની 54 બોટલો કિંમત ₹24,400ના જથ્થા સાથે ઝડપાઈ ગયો હતો, જ્યારે મહિલાને વોન્ટેડ જાહેર કરવામાં આવી હતી.
સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર। અંકલેશ્વરના તબીબે ગરીબ આદિવાસી પરિવારના 2 વર્ષના બાળકને વિનામૂલ્યે આપી સારવાર। બેભાન અવસ્થામાં ડાયાબિટીસથી પીડિત બાળક સારવાર બાદ સ્વસ્થ થતા માતા પિતા ગદગદિત થયા। ભરૂચ હાઈવે પર રોંગ સાઈડ આવતા 2 વ્હીલરે બીજાને અડફેટે લીધો। પ્રિન્ટિંગ પ્રેસ માલિક ગંભીર, કારીગરનું મોત। નર્મદા કેમાત્ર અકસ્માતમાં 2 વ્હીલર પર સવાર કારીગર ફંગોરાઈ રસ્તા પર પટકાતા અન્ય વાહનના ટોટિંગ પૈડા ફરી વળ્યા। રોંગ સાઈડ આવેલો 2 વ્હીલર અને હાઈવે પર કારીગરને કચડી નાખનાર વાહન ચાલક ફરાર। તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર। નવા સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।